તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી જશે અત્યારે રંભાન પિયર એટલે કે દિશુન મામાનું તાને તે ચા કના પાણી દેવા પ્રસાદ દેવા માટે રંભા તો છે ને બેસી ત્યાં થાચી જાય બાઈક હાચું મેં તો થાક લાગે તમે ઓય છોકરાને વર રાખો થેલી અને વર રાખજો પ્રસાદ વર રાખજો કૂતરું ના સને થેલી પકડા બી તારે વળી તો ગાઈસ આપણે અત્યારે જાવ છીએ રંભાના પિયરમાં આપણે જય માતાજી રંભુ તો ફટાફટ તૈયાર થઈ જાવ પછી ખેતર જાય બધા તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં સવારના વાગી જશે 8:30 અને અત્યારે આપણે જાવ છીએ ખેતરે કારણ કે એમાં સારની બધા આવેલા છે એટલે આપણે જાવ છીએ આજે ચણા જેવા ખેતરે જઈએ ચણા ઓહો જય માતાજી રંભુ તો ફટાફટ તૈયાર થઈ જાવ પછી ખેતર જાય બધા હવે તમારા બેટા વહેલા વહેલા હાડ્યા એમ સરસ સરસ તો રંભા અત્યારે કરી જશે કચરા પોતા સવારમાં હું કોઈ કચરા બચરા પગ મેલીને જતો નહીં ઘરમાં ઓહો એવું તો ફાઇનલી ગઈ સવારના વાગી જશે 9 આપણે આવી જશે અત્યારે બધા ખેતરે આ બાજુ રંભા છે આ બાજુ હેતી છે ઓલી બાજુ દીસુ અને પિંકી છે ને આ બાજુ અમારા આટ ઉપરનું ક્ષણા વેણી રહેશે ગાઈશ તો સવારના વાગી જશે 10 અને બધા આવી જશે આપણે ખેતરે ગાઈશ ચણા વીણવા માટે તો ફટાફટ ચણા વીણી લઈએ ચણા વીણીને પછી અમારા આટો એમને હેડવાનું છે ગાઈશ આપણે વિકુભાઈ હોઈ જશે અને આપણે જવું છે ગાઈશ સોહનપુરા તો રંભાની ખાવા બજારનું ખાવા બાવાનું કરી જશે અમારા વિકુભાઈ પણ હોઈ જશે જાગે એટલે નહીં ધોઈ પછી આપણે ગાઈશ જવાનું થશે તો ચલો નહીં તો તૈયાર થઈએ પછી તમને બતાવીએ વિકભાઈની કહાણી કરી દે એટલે ગાઈશ પ્રસાદ દેવા જવાની જ છે સને થેલી પકડા બી તારે વળી તો ગાઈશ આપણે અત્યારે જાવ છીએ રંભાના પિયરમાં આપણે વિવેકભાઈની કાલ કરી હતી કહાણી એટલે પ્રસાદી પકડાવી પડે એટલે કે દે આવને જાય પડે તો ફટાફટ રંભા પ્રસાદી કાઢી નાખે તમને તો સારું આવડે ગોરામાં કાઢતો લેડો શું કરે તીજરી બેઠો બેઠો જોજી શું કરતો હશે અહીંયા થાકતો મોકો થાય મોકો થાય આ બાજુ છે મારા રંભા નાનચા તો નથી કંઈ મોટા બધા હે કંટા અડધા તો ફાઇનલી ગાઈસ આપણે કમ્પ્લીટ રેડી થઈ જશે તૈયાર થઈ જશે જાવ છે દિશુન મામા ત્યાં કારણ કે આપણે વિવેકભાઈની કરી હતી કાલ કહાણી એટલે પ્રસાદ દેવા જવાની હોય આ બાજુમાં રંભા પણ તૈયાર છે હવે બાઈક ટાંગાડ દે પ્રસાદ લઈ જજો ઘર બંને તાળું મારી દો ગાઈસ તો એક દડો વધી જઈશું પાછા હવે કાલનો બ્લોગ તમને આજનો અડધો બ્લોગ આવીનો અડધો અહીંયાનો જોવા મળી જશે કાલે આખો બ્લોગ તમને અહીંયા મળશે કારણ કે અમારે ગામમાં વાળવાનું છે વળી પાછું પાણી તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી જશે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાઈ નાખ્યું છે મારા વાલા મિત્રો રંભા પીવે છે પાણી વિવેક તાર પીવું પાણી બના અચ્છા મિત્રો હાઈવે પાલનપુર હાઈવે છે ગાઈસ આ બાજુથી રાધનપુર આવે શું બોલે તું આપણે હોનપુરા જાય મને ખબર છે હોનપુરા જાય શું કરશો હોનપુરા હે હોનપુરા જાઓ તમે એમ દીશું તું ક્યાં જાય ગઈશ તો ચલો ફટાફટ દીશું મમ્મી પાણી પી લે રંભા એટલે આપણે અહીંથી જતા જાય આપણે થોડુંક પાણી પીએ પછી તમને મળશું સીધા આવે સોહનપુરા જઈને ગાઈશ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલમાં જો પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો મારા વાલા મિત્રો તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી જશે અત્યારે રંભાન પિયર એટલે કે દિશુન મામાનું તાને તે ચા કના પાણી દેવા પ્રસાદ દેવા માટે રંભા તો છે ને બેસી ત્યાં થાચી જાય બાઈક હાચું મેં તો થાક લાગે તમે ઓય છોકરાને વર રાખો થેલી અને વર રાખજો પ્રસાદ વર રાખજો કૂતરું ના આડે મોલા ઘર મોટો મારી નાખે હું એકલો જઈશ તું ગવાનો તમારો ઓય છે દેહા દૂર છે પેલા રાખો તમારા અમારા નહીં જો આવજો છે અસલ છે ને મોટા મોટા તો આવજો જાતે જાઉં આશે ગાઈસ મોટા મોટો રચકો આ કૂતરું નહીં કજાત છે બહુ પડશે
પણ બારે તો પછી ઓળું રાખવા જવાનું. અને આ ગાય છે લસણ. પાછી કે શેનું ચેકિંગ કરે છે શું રંભા હમણાં પીને રંભા અમારા રંભાને શીખર છે ને વાટ જેનું પહેલા છોકરા મારા બેટા ઘરવા એમ રમે છે ને બે તાર બહેન તાર કાકાની વાત હવે આવે તાર થાય પણ અંધારે પ્રસાદી હાલવા જવાનું હે મારે ને કાલ વેલા પાછું ઘરે જવાનું ઉતાવળ છે એટલે હાથી પણ તે તાર ક્યાં તન તારી તરાઈ વેલા એક તો બહુ મોડું કરાવું તો આમે તમે ના કરતો મોડું થઈ જાય 10 તો 9 તો આ ના એટલે મોલ્લા એક મોલ્લા જો વેલા હેડતો છે ઉઠા ને હેડતો થઈ જાય કેટલા બધા હા જિંદગી નથી થાય ને આ થતા છે એટલે જો એક મોલ્લા આયા ડ્રાઈવર તૈયાર ના થાય તો ચો જવાનું તો ડ્રાઈવર તો તૈયાર હોય પણ કાંઈક ને કાંઈક હોય તે દી આપણે અહીંથી જરત જવાનું કે હવે રોટલા ખાઈને જવાનું પછી ના મોડું થઈ ગયું નહીં વિવેક બટુ અચ્છા ગાય છે મારા વિવેકભાઈ હાજરે હો ઠીક અરે એવું હા હવે તો ગાજરા હોય સાચી વાત ગાજરા તો હવે એ ચારે આવે નક્કી ના કહેવાય કંઈ આઈ જાય મોટો થઈ ના આવે હાલ આવતો હશે બધે કેટલા છે ચાર છે ચાર મોલ્લા તો હોય જ ને બધા એડામાં તો શું કરતા હોય જનાવર ખાવા આવે બસ કોણ એમ તો નહીં ભૂલે ઉપર છે આશા આશા વાદળના બાજુમાં દીશુબેન પણ આવે છે ફાઇનલ કાંઈ સ્લાદ પડી જશે બસ શું કરો ઢાઢ ન વાતી ઢાઢ બહુ છે આજ તો છેલ્લે છેલ્લે પડશે તાર ના આજ વાયરો જેવો હતો આખો દાડો શિયાળો ખબર અરે વાયરો સૂત્ર કાઢે એવો હતો છેલ્લી નહીં ઉલાતી ઉલાતી જાતી કહેવાય જાતી છેલ્લા ઋતુથી ઉલાતી ને જાતી કહેવાય એવું કહેવાય આવતી જાતી છે તો ખરે તો કાંઈ આજનો વિડીયો પૂરો કરશું વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં ઘરે જય માતાજી